હલો, જય શ્રી કૃષ્ણ વેવાણ, કેમ છો? મજામાં? અચ્છા, હવે ખાસ મેં એટલા માટે ફોન કર્યો કે કાલે મેં ચિંકીને ફોન કર્યો હતો ને, તો એ મને એવું કહેતી હતી કે મમ્મીજી એવું કીધું છે કે જ્યાં સુધી દીદી ના આવે ને ત્યાં સુધી તું તારા ઘરે રાખડી બાંધવા ના જઈશ. બરાબર, એટલે મેં શું વિચાર્યું કે એકચ્યુઅલી મારા ભાઈના છોકરા, મારી બહેનના છોકરા, બધા ચિંકીના જે કઝિન્સ છે ને 8-10, એ બધા અહીંયા આગળ આવે છે એની જોડે રાખડી બંધાવવા. તો એ બધાને છે ને હું તમારા ઘરે મોકલી. હે ના ના, તમે પહેલાં સાંભળો તો ખરા. એટલે એ બધાને છે ને હું તમારા ઘરે મોકલી દઉં, એટલે શું છોકરાઓ બધા ભેગા બી રહે, રાખડી બી બંધાઈ જાય, તમારે ત્યાં જમી બી લેશે 10 જણા, અને ચિંકી બી ઘરની બહાર નહીં જાય. તો શું કે ચકુબેન તમારે આવે તમારે કશો વાંધો ના આવે. શું કહો છો? આટલા બધાનું તમારાથી ના થાય એમ? મારી છોકરી તો કરે જ છે ને વાર તહેવારે તમારે ત્યાં જેટલા બી મહેમાન આવે એનું. અને તમારે થોડું કરવાનું છે, તમારી બેબી આવી જ જવાની છે ને સવારથી. હા, તો નણંદ ભુજાઈ ભેગા થઈને કરી નાખશે. 15 જણની રસોઈ કરવી એમાં શું? હે અરે એવું બધું ના, શું કહો છો? પણ કુમારને આવવાની જરૂર જ ક્યાં છે વહેલા? તમે સમજતા નથી. એ ભલે ને એમની બેન જોડે રાખડી બંધાઈને સાંજે 4 વાગે આવે, પણ ત્યાં સુધી હું મારા ભાઈના ને બેનના છોકરાઓને તો એવું ના કહી શકું ને કે તમે લોકો 4 વાગ્યા સુધી બેસી રહો. એટલે હું શું કહું છું કે મેં તમને જે કીધું ને એ બરાબર છે. બધા જ છોકરાઓને તમારા ઘરે મોકલી દઉં, જમાડજો. તમે સમજ્યા? તમારા ઘરે આટલા બધા બટુક જમે તો ક્યાંથી? તમે સમજો, બરાબર? હે નહીં ફાવે એમ? શું કહો છો? ચિંકીને જ મોકલી દેશો સવારથી એમ? ના ના, અલા જો તમે મારા માટે થઈને શરમમાં ના પડતા. તો મેં તમને એક ઓફર આપી કે જો ચિંકીને ના મોકલવી હોય તો એના 10 કઝિન તમારે ત્યાં આવે, તમારે ત્યાં જમે ને બધા ભેગા મળીને રહેશે. નથી કરવું એવું? તો ચિંકીને મોકલી દેશો એમ ને? અને કુમાર સાંજે આવશે રાખડી બંધાય પછી. સરસ, ઓકે. આ તો શું રક્ષાબંધનનો તહેવાર હોય ને વેવાણ, તો દરેક દીકરીને ઉતાવળ હોય પોતાના ઘેર જવાની. એટલે આવા નકારા ભણીને કોકનો તહેવાર બગાડવો બરાબર છે? એમ કરતાં પહેલેથી જ તમે આ સોલ્યુશન કાઢી નાખ્યું હોત તો મારે તમારી જોડે આ રીતે વાત ના કરવી પડત ને, બરાબર? અને કશો વાંધો નહીં, તમે તારે એને મોકલી દેજો. સવારે 8 વાગ્યાથી એને કહેજો આવી જાય, બરાબર? અને એક દિવસ તમે રસોઈ પાણી કરજો, ભગવાનની દયાથી તમારું સ્વાસ્થ્ય સારું જ છે. આપણે બધા થોડા એમ મરવા પડ્યા છે, બરાબર? અમે અમારી વહુને સવાર 7 વાગ્યાથી જ મોકલવાના છે, હો ને? એટલે મોકલી દેજો એને સવાર 8 વાગે. અને 8 વાગે આવવા માટે સવાર 5 વાગે મારી છોકરીને ના ઉઠાડતા. એક દાડો આપણે કરીએ ને તો ભગવાને ખુશ થાય, આપણા હાથનો થાળ જમે તો. હા, થોડી સમજણ શક્તિ રાખીએ ને તો સુખેથી જીવાય. હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. મારી હારી મને પાઠ ભણાવે છે.